બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। આરોગ્ય વિભાગે 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા છે। 2 તાલુકા હેલ્થ ઓફિસરને ફરજિયાત નિવૃત્ત કર્યા છે તો 2 મેડિકલ ઓફિસરને પણ ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી। દાંતીવાડા અને નડિયાદના હેલ્થ ઓફિસરને નિવૃત્ત કરાયા। સંખેડા આણંદના 2 મેડિકલ ઓફિસરને નિવૃત્ત કરાયા। તમામ ઓફિસરો સામે ચાલી રહી હતી ખાતાકીય તપાસ। ફરજિયાત નિવૃત્ત બાદ પણ ઓફિસરો સામે ખાતાકીય તપાસ યથાવત રહેશે। નવસારી મહાનગરપાલિકા જાહેર થયા પછી હવે તેનો લોગો પણ બદલાશે। નવસારી વિજલપુર પાલિકાનો જૂનો લોગો બદલી નવો લોગો જાહેર કરાશે, જેના માટે જિલ્લા કલેક્ટરે નવા લોગોની ડિઝાઇન તૈયાર કરવા શહેરીજનોને મોટી ઓફરો આપી। કોઈપણ શહેરીજન લોગો બનાવીને મનપાને મોકલી શકે છે। જે વ્યક્તિનો લોગો પસંદ થશે તેમને 21,000 જેટલી પ્રોત્સાહિત રકમ આપવામાં આવશે। લોગોમાં નવસારીની સંસ્કૃતિ, વારસો અને ભવિષ્યનું નવસારી જેવા દ્રષ્ટિકોણ સાથેના વિષય પર આધારિત હશે। સુરતના ઉત્તરાણ રેલવે સ્ટેશન પર પેસેન્જરોનો હોબાળો। સુરત ભરૂચ મેમુ ટ્રેન મોડી થતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો। રેલવે પ્રશાસન દ્વારા યોગ્ય ઉત્તર ન મળતા હોબાળો મચ્યો હતો। પોતાના રોજિંદા સમય કરતાં કલાકો સુધી ટ્રેન મોડી હતી અને પેસેન્જરો છેલ્લા 2 દિવસથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરતથી ભરૂચ સુધીના સંખ્યાબંધ નોકરિયાત વેપારીઓ પેસેન્જરો મુસાફરી કરે છે। પેસેન્જરો માટે રેગ્યુલર અને અન્ય ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તેવી પણ માંગ કરી। જ્યાં દારૂની છૂટ છે એવા દમણમાં પણ સરકારી દારૂ સુરક્ષિત નથી। દમણમાં એક્સાઇઝ વિભાગના ગોડાઉનમાંથી દારૂની 375 થી વધુ પેટીની ચોરી થઈ ગઈ। સરકારી ગોડાઉનના પતરા ખસેડી મિત્રોની જ એક ગેંગે ઘટનાને અંજામ આપ્યો। એક્સાઇઝ વિભાગની ફરિયાદ મળતા જ દમણ પોલીસ દોડતી થઈ ગઈ અને દારૂની ચોરી કરનારા 9 આરોપીઓને પકડી પાડ્યા। આરોપીઓએ સરકારી દારૂ ચોરી અને જ્યાં દારૂબંધી છે એવા ગુજરાતમાં જ બારોબાર વેચી દીધો હોવાનો ખુલાસો થયો। પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી। બનાસકાંઠાના થરાદમાં ચાલતા ચેમ્પિયન સ્પા પર પોલીસના દરોડા। પોલીસે આ સ્પામાં ડમી ગ્રાહક મોકલી અને સ્પામાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો। પોલીસે સ્પાના માલિક અને મેનેજર સહિત સ્પામાં કામ કરતા યુવક સામે ગુનો નોંધ્યો છે। પોલીસે ચેમ્પિયન સ્પાના મેનેજર અને એક યુવકની અટકાયત કરી। સ્પામાં પરપ્રાંતીય યુવકોને લાવી સ્પાના નામે દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા। बॉम्बे मार्केट में चैंपियन स्पा में स्पा की आड़ में देह व्यापार हो रहा है, यानी प्रोस्टिट्यूशन का व्यापार हो रहा है। यहाँ पर बाहर से लड़कियां लाई जाती है और स्पा की आड़ में उनको रिक्रूट किया जाता है और फिर उन्हें प्रोस्टिट्यूशन में एंगेज करने के लिए फोर्स किया जाता है। इस इंफॉर्मेशन के चलते हमने चैंपियन स्पा में रेड करी और इस इंफॉर्मेशन को सपोर्ट करते हुए हमें उधर एविडेंसेस भी मिले। इसी कारण से हमने 3 लोगों के खिलाफ FIR दर्ज की इमोरल ट्रैफिकिंग प्रिवेंशन एक्ट के अंदर, जिसके अंदर हमने सेक्शन 3, 4, 5, 6, 7 और 9 लगाया। इनमें से 2 लोगों को हमने अरेस्ट किया है।